કદાચ યાદોની પણ કોઈ મોસમ હોત તો કેટલું સારું હતું. આમ હંમેશા તો ના હોત ને. અને એ જ યાદોના સહારે જીવતો વ્યક્તિ એટલે કરણ, કે જેની કોઈ જ પણ ભૂલ નહોતી, તેનો કોઈ જ પણ વાંક નહોતો, છતાં તેને ઉમ્રકેદની સજા ફરમાવવામાં આવી. તેને જેલમાં પૂરવામાં આવ્યો. જેલમાં તે ખૂબ જ ઉદાસ રહેતો અને દરેક લોકો તેની ઉદાસીનતાનું કારણ તેને પૂછતા, પરંતુ તે કંઈ જ જવાબ આપતો નહીં અને કંઈ જ બોલતો નહીં. એકવાર એક કેદી સાથે કરણનો ઝઘડો થઈ ગયો અને તેનું તો લોહી ઉકળી ઉઠ્યું અને પોલીસ દ્વારા તેને બેડીઓમાં જકડવામાં આવ્યો અને ફરી પાછો જેલમાં પૂરવામાં આવ્યો. અને પછી તો દરેક લોકોએ તેને પૂછ્યું તો તેને સૌને જણાવતા કહ્યું કે એનું એક ગામ હતું જેનું નામ પ્રેમનગર, અને એ ગામમાં કરણનો ખાસ અને જીગરજાન મિત્ર એટલે કે અર્જુન, આ બંને મિત્રો રહેતા. અર્જુન તેની ઘરડી મા સાથે રહેતો અને કરણ એકલો જ રહેતો. પણ અમુક કારણોસર કરણને બહાર વિદેશમાં ભણવા માટે જવું પડ્યું અને કરણ અને અર્જુન બંને મિત્રો જુદા પડી ગયા. અર્જુનની માના સમજાવવાથી અર્જુન પણ બહાર ભણવા માટે ગયો, એટલે કે અર્જુન બહારના શહેરમાં ભણવા માટે ગયો. ત્યાં તે ભણતો તો ખરો, પણ ખૂબ સારા તેને નવા મિત્રો બનાવ્યા અને ધીરે ધીરે તે પણ બગડવા લાગ્યો. તેને એક છોકરીને પોતાની મિત્ર બનાવી જેનું નામ હતું જાનકી. આ બંને ખૂબ સારા મિત્રો બની ગયા. પછી તો જ્યારે અર્જુનની માં તેના હાલચાલ પૂછવા માટે તેને ફોન કરતી તો એ ફોન પણ ઉપાડતો નહીં કે તેમને કોઈ જવાબ પણ આપતો નહીં. એકવાર અચાનક તેમની માં ગંગાબાની તબિયત બગડી અને તે ખૂબ બીમાર પડ્યા. પૈસાની સગવડ ન હોવા છતાં તેમને દીકરાને અનેક ફોન કર્યા, પરંતુ તે તો તેની મોજ મસ્તીમાં જ હતો. પેલી છોકરી જાનકી સાથે ફરવામાં જ તે તેનો બધો ટાઈમ બગાડતો, ભણતો પણ નહીં કે કોલેજમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચતો પણ નહીં. અને તેની માના એક પણ ફોન ન ઉપાડ્યા. તેની માની સમયસર સારવાર ન થતાં તેની માનું મૃત્યુ થયું અને તેની માનું અવસાન થયું. અર્જુનને આ સમાચાર મળતા તે તરત જ પોતાના ગામડે જાય છે, પરંતુ હવે તો ત્યાં તેની મા હતી નહીં. તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. અને થોડા દિવસો પછી તે જ્યારે જાનકીને મળવા માટે કોલેજમાં જવાનું વિચારે છે ત્યારે તેના મિત્રો તેને ફોન કરીને જણાવે છે કે જાનકીના તો લગ્ન થઈ ગયા છે અને કોઈ વિદેશી છોકરા સાથે તે તો પરણીને પણ ચાલી ગઈ. ત્યારે અર્જુન ખૂબ જ આઘાતમાં આવી જાય છે અને જાણે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું, કારણ કે તેની માં ગંગાબાનું અવસાન થયું. જાનકીના કોઈ વિદેશી છોકરા સાથે લગ્ન થઈ ગયા. તેની જમીન સંપત્તિ બધું જ તેને જાનકીના નામે કરાવી દીધું હતું અને જાનકી આ બધું લેતી પેલા વિદેશી છોકરા પાસે પરણીને ચાલી ગઈ. આથી અર્જુન ખૂબ જ દુઃખી થયો અને ખૂબ જ આઘાતમાં આવી ગયો. અને આનું પરિણામ એ આવ્યું કે અર્જુને પોતાની યાદશક્તિ ગુમાવી દીધી. તે આઘાતમાં ને આઘાતમાં બધું જ ભૂલી ગયો કે કોણ છે તે, ક્યાંથી આવ્યો છે, બધું જ ભૂલી ગયો. અને હવે તેણે આ સામાન્ય જિંદગી છોડી અંડરવર્લ્ડની દુનિયામાં જવાનું વિચાર્યું અને તે અંડરવર્લ્ડની દુનિયામાં જતો રહ્યો અને ડોન બની ગયો અને નિર્દોષ લોકોના જીવ લેવા લાગ્યો અને ખૂબ જ રૂપિયા કમાવ્યો અને ખૂબ જ રૂપિયા તેણે ભેગા કર્યા અને ખૂબ સુખી થઈ ગયો. અને એકવાર તો તે પોલીસના હાથમાં પણ આવી ગયો અને તેણે જેલમાં પૂરવામાં આવ્યો. બહાર જાનકી તેના વિદેશી પતિ સાથે અહીંયા ભારતમાં ફરવા માટે આવી હતી, તો તેની એકવાર ચેન ચોરાઈ ગઈ તો તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવી. તો ત્યાં તેણે જોઈને નવાઈ લાગી, કારણ કે ત્યાં જાનકીએ અર્જુનને જોયો હતો અને અર્જુન પણ બે ઘડી જાનકીને જોતો જ રહી ગયો. અર્જુનને કંઈ યાદ થતું નહીં, પરંતુ જાનકીને જોઈને તેને થોડો મગજ પર ભાર આપવા લાગ્યો અને એકવાર તેને આઘાતમાં બધું જ યાદ આવી ગયું. અને પછી તો અર્જુન જામીન પર છૂટી પણ ગયો. અને ત્યારબાદ તેને જ્યારે જાનકીને જોઈ હતી તો તેને વિચાર આવ્યો કે હવે જાનકી વિશે એને તપાસ કરવી જોઈએ. તો તેણે તપાસ કરી અને તેને જે જાણ થઈ એ જોઈ તો તેની આંખ ભરાઈ આવી. તેની આંખોમાંથી આંસુ ન રોકાય. તેને તપાસ કરતાં ખબર પડી કે જાનકી જે વિદેશી છોકરા સાથે પરણી છે તે બીજું કોઈ નહીં પણ તેનો બાળપણનો જીગરજાન, જ્યારે બાળપણમાં બંને મિત્રો જુદા પડી ગયા હતા, એ તેનો મિત્ર કરણ છે. તો આ જોઈ તેને હવે આગળ કંઈ જ પણ કરવાનું વિચાર્યું નહીં અને તેને થયું કે જાનકી અને કરણની જોડી ખૂબ સારી લાગશે અને હવે તેને આગળ વાત વધારવી પણ જોઈએ નહીં. તો તેણે આ વાતને અહીં જ પૂરી કરી દીધી. અને પછી તો કરણ અને અર્જુન બંને મિત્રો મળ્યા અને બંને વચ્ચે ખૂબ વાતચીત થઈ. અર્જુન ખૂબ ઉદાસ રહેતો તો કરણ તેને પૂછતો, પરંતુ અર્જુન કંઈ જવાબ આપતો નહીં. આ દરમિયાન કરણને બધી જાણ થઈ ગઈ કે અર્જુન અને જાનકી બંને ખૂબ જૂના પ્રેમી પંખીડાઓ છે
તો કરણે અર્જુનને પૂછ્યું કે શું આ વાત સાચી છે? તો અર્જુને પહેલાં તો ના પાડી. પછી તો કરણે કહ્યું કે તને આપણી દોસ્તીના સોગંદ છે કે જો તું સાચું ના બોલે તો. પછી તો અર્જુને બધું જ સત્ય હકીકત જણાવી દીધી. તો કરણે તેને કહ્યું કે જાનકીના પિતાને કેન્સર હતું અને તેઓ છેલ્લા સ્ટેજ ઉપર હતા. આથી તેના પિતાની છેલ્લી ઈચ્છા ખાतिर તેને કરણ સાથે લગ્ન કરવા પડ્યા. તો આ વાતની જાણ થતાં અર્જુન ખૂબ દુઃખી થયો અને ખૂબ રડવા લાગ્યો. તો કરણે તેને પૂછ્યું કે તું આટલો બધો કેમ દુઃખી થાય છે? તો અર્જુને કરણને જણાવતા કહ્યું કે તેને જાનકીને દગાબાજ માની લીધી હતી, તેને જાનકીને બેવફા માની લીધી હતી. તો કરણે તેને કહ્યું કે હવે મિત્ર આપણે મોડું કરવું જોઈએ નહીં. તો તરત જ બંને મિત્રો જાનકી પાસે જવા માટે નીકળ્યા. અર્જુન તો ખૂબ જ દોડતો અને રડતો જાનકી પાસે જવા માટે નીકળ્યો. તો તેણે રસ્તામાં જઈને જોયું તો એક લાશ પડી હતી. તો અર્જુને જોયું તો તેને ખબર પડી કે આ તો જાનકી છે અને જાનકીનું અકસ્માતમાં અવસાન થઈ ગયું છે. અર્જુનના જીવનમાં દુઃખોનો તો પાર હતો નહીં. તો અર્જુનને એક દુઃખ વધારે આવ્યું અને અર્જુન ખૂબ જ રડવા લાગ્યો. કરણ પણ તેની પાછળ આવતો હતો. ત્યાં સુધીમાં તો અર્જુનને એવો વિચાર આવ્યો કે જો જાનકી જ હવે આ દુનિયામાં નથી તો અર્જુન હવે જીવીને શું કરશે? જાનકી વગર તો કે અર્જુન અધૂરો જ છે. અને કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. તો અર્જુન પણ જાનકીને ખાતર મોતને વહાલું કરી લીધું અને તેણે પણ તેના હાથમાંથી બંદૂક લઈ ગોળી પોતાને જ મારી દીધી. તેઓના શરીર મર્યા પણ આ બે પ્રેમીઓનો પ્રેમ તો મર્યો નહીં. તેઓ ઉપર સ્વર્ગમાં જઈને પણ ભેગા મળી ગયા અને સ્વર્ગમાં પણ તેઓનું મિલન થઈ ગયું. પરંતુ કરણનું શું? કરણ તો ખૂબ જ રડવા લાગ્યો કારણ કે તેના મિત્ર અને જાનકીનો આ વિરહ તેનાથી સહન ના થયો. તે ખૂબ જ રડવા લાગ્યો અને તેને પણ ખૂબ મોટો આઘાત લાગ્યો. અને આવામાં ત્યાં પોલીસ આવી ગઈ અને પોલીસને શક પડ્યો કે કરણે કે આ બંનેની હત્યા કરી છે કારણ કે કરણનો મિત્ર જાનકીને પ્રેમ કરતો હતો. આ વાત કરણથી સહન ના થઈ અને કરણ પણ આ છોકરીને પ્રેમ કરતો હતો. પોલીસને આવો શક પડ્યો. કરણે તેઓને ખૂબ જ સમજાવ્યા પરંતુ કોઈએ તેની વાત પર વિશ્વાસ કર્યો નહીં અને આવી દર્દનાક હાલતમાં પણ પોલીસ તેને પકડીને જેલમાં લઈ ગઈ. આમ તેને કોઈ જ દોષ કે કોઈ જ ગુના વગર ઉમ્ર કેદની સજા ફરમાવવામાં આવી. પણ તેને આ વાતનું દુઃખ હતું જ નહીં કારણ કે તેને તો એક જ વાતનું દુઃખ હતું કે તેણે પોતાના મિત્રને ગુમાવી દીધો અને રાત દિવસ તેને અર્જુનની જ યાદ આવ્યા કરતી. તેના બાળપણના દિવસો તે ભૂલી જ શકતો નહીં. રાત દિવસ બસ અર્જુનના જ વિચારો કરતો અને તેના સ્વપ્નમાં પણ અર્જુન જ આવતો અને તે અર્જુનને જરાય એક પળ માટે પણ ભૂલી શકતો નહીં. આમ કરણના દિલમાંથી અર્જુનની યાદ બિલકુલ જાતી નહીં. તે આ ઉમ્રકેદની સજા ભોગવી રહ્યો છે છતાં પણ તેને આ દુઃખ નથી કે તેને કોઈ જ પણ ગુના વગર આ સજા ફરમાવવામાં આવી. તેને દુઃખ તો એ વાતનું છે કે તેણે તેના બાળપણના જીગરજાન મિત્રને ગુમાવી દીધો અને તે એક પળ માટે પણ તેના મિત્રને ભૂલી શકતો નહીં. આમ યાદ તારી જિંદગીથી જાતી નથી. એક લાઈવ ફિલ્મ સ્ટોરી. મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ સ્ટોરી ગમી હશે. જો આ અમારી લાઈવ ફિલ્મ સ્ટોરી તમને ગમી હોય તો આને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ MR ડિજિટલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, ફરી મળીશું.